નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્રોનું મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે આજના તમામ તાજા સમાચારો વિશેની વાત કરીશું। અને એની પહેલા જો તમે આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। નીચે જે કાળા કલરની સબસ્ક્રાઇબની ઘંટી આવેલ છે એને દબાવી નાખજો, જેથી કરીને મારા આવનારા નવા વિડીયો સૌથી પહેલા તમે જોઈ શકો। તો મિત્રો, આજે આપણે આજના સૌથી પહેલા ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો, સુરેન્દ્રનગરના રામગઢ ગામમાં ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ નોંધાયો છે। તો મિત્રો, વીજ વિભાગની કચેરીમાં જ ખેડૂતોએ ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે। તો મિત્રો, 85 ખેડૂતોને ખોટી રીતે વીજ ચોરીનો દંડ ફટકાર્યો હોવાથી વાતને લઈને મિત્રો વિરોધ કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલા મિત્રો ખોટી રીતે 1 કરોડનો દંડ ખેડૂતોને આપવામાં આવ્યો હતો। ખેડૂતોએ મિત્રો ખોટી રીતે દંડ આપવાની રજૂઆત બાદ તપાસમાં ખુલાસો થયો હતો કે વીજ વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેસીને ખેડૂતોના દંડ નક્કી કરતા હોવાનું સામે આવ્યું છે। તો મિત્રો, વીજ વિભાગની તપાસ બાદ 1 કરોડના દંડની રકમને મિત્રો ઘટાડી અને 26 લાખ કરી હતી। હજુ પણ મિત્રો અમુક ખેડૂતોને વીજ કનેક્શન નથી તેવા ખેડૂતોને વીજ દંડ ફટકાર્યો છે। તો ખેડૂતોને ખોટી રીતે ફટકાયેલા દંડ માફ કરવા જગતના તાતની માંગણી છે। ત્યારબાદ મિત્રો, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, હવામાન વિભાગના દ્વારા આગાહી કરવામાં આવી છે કે મિત્રો આગામી 6 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના આ 3 જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેને લઈને મિત્રો ખેડૂતો માટે ફરી હવે રવિ સિઝનને લઈને ફરી એકવાર ચિંતા સતાવવા લાગી છે। હાલમાં મિત્રો ઠંડીનો પારો પણ ગગડ્યો છે, એટલે કે મિત્રો આ વિસ્તારના જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। ત્યારે મિત્રો હવે કમોસમી વરસાદને લઈને જીવ ખેડૂતોના ઊંચા થયા છે। હાલમાં મિત્રો ઠંડી વધતા ખેડૂતોને પાક વધારે સારો થવાની આશા બંધાઈ હતી, ત્યારે મિત્રો હવે કમોસમી વરસાદના માવઠા વરસવાની ચિંતા વધી છે। ખાસ કરીને મિત્રો આગામી રવિવાર અને સોમવારે કમોસમી વરસાદની શક્યતા દર્શાઈ રહી છે, જ્યારે મિત્રો પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં પણ આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ત્યારબાદના ખેડૂત સમાચાર વિશે નજર કરીએ તો મિત્રો, સુરેન્દ્રનગર પંથકમાં ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવાની માંગ સાથે મિત્રો 20 ગામના ખેડૂતોની બેઠક મળી હતી। સાયલા ચોટેલા મુણી તાલુકાના સરપંચોએ મિત્રો બાહણીપુર ગામમાં બેઠક યોજી હતી, અને આ બેઠકમાં મિત્રો ખેડૂતોએ 20 ગામના તળાવો ભરવા અને સિંચાઈ તેમજ પીવાનું પાણી આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે મિત્રો ચાલુ વર્ષે ચોમાસું નબળું ગયું હોવાથી મોટાભાગના તળાવો હાલ ખાલી છે, જેના કારણે મિત્રો પીવાના પાણીની પણ તંગી સર્જાય છે। ખેડૂતોએ આ મુદ્દે ધારાસભ્ય અને સાંસદને પણ રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિકારણ આવ્યું નથી, અને આથી મિત્રો સરકાર ગામોને તાત્કાલિક પાણી પૂરું પાડે તેવી ખેડૂત આગેવાનો દ્વારા મિત્રો માંગણી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતીમાં જાહેરાત આપી છે। જાહેરાતમાં મિત્રો લખવામાં આવ્યું છે કે મિત્રો મોદીની ગેરંટી થઈ સરકાર, 450 રૂપિયામાં મળશે રાંધણ ગેસ સિલિન્ડર, જેના પગલે મિત્રો ગુજરાતમાં આ ફોટો વાયરલ થયો છે। ત્યારે મિત્રો લોકોના મનમાં એક જ સવાલ પ્રશ્ન છે કે મિત્રો શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ બીજેપી સરકાર 450 રૂપિયામાં સિલિન્ડર આપશે? આ મુદ્દે મિત્રો તમારો શું મત છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। તો મિત્રો, રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો લોકોને 450 રૂપિયામાં સિલિન્ડર આપવો જોઈએ કે ન આપવો જોઈએ, નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં। ત્યારે મિત્રો પશુ નિયંત્રણ કાયદાના અમલીકરણ માટે મિત્રો રાજકોટ કોર્પોરેશનનું તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। મનપાએ મિત્રો ઢોર પકડવા માટે અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી જ ટીમો ઉતરાઈ આકરી કાર્યવાહી શરૂ કરી છે। સવારથી જ મિત્રો ગાયત્રીનગર, સહકાર મેઇન રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો 1 જાન્યુઆરી 2024 થી પોતાની માલિકોની જગ્યા પર ઢોર રાખવા માટે લાયસન્સ જરૂરી છે। ત્યારે મિત્રો જે ઢોરનું લાયસન્સ નહીં હોય તેની સામે મિત્રો કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ નિયમ મુજબ મિત્રો લાયસન્સ વગરના ઢોર જપ્ત કરીને તેને આ જીવન છોડવામાં આવશે નહીં। ત્યારે મિત્રો લાયસન્સ વગરના ઘરમાં બાંધેલા પશુઓને પણ પકડવામાં આવી રહ્યા છે।
ત્યારબાદ મિત્રો કેન્દ્ર સરકારના હિટ એન્ડ રન કાયદા સામે મિત્રો દેશના ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવ્યા છે. ટ્રક ચાલકોએ ટ્રકોની અવરજવર અટકાવીને સરકારના કાયદાનો વિરોધ કર્યો છે. આ હડતાળની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ટ્રકોની અવરજવર બંધ છે, જેથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શાકભાજીની એન્ટ્રી થઈ શકી ન હતી, જેના કારણે મિત્રો શાકભાજીના ભાવ આસમાને છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને તે પરેશાન છે. શાકભાજીની આવક ઓછી હોવાથી શાકભાજી ખરીદવાની હરીફાઈ જોવા મળી રહી છે. નાસિકમાં પણ ટ્રક ચાલકોની હડતાળથી ભારે અસર જોવા મળી રહી છે. આ હડતાળની અસર નાસિકના બજારોમાં પણ મિત્રો જોવા મળી રહી છે. ટ્રક ચાલકોની હડતાળના કારણે બજારોમાં શાકભાજીના ભાવમાં એક રાતમાં પ્રતિ કિલોએ મિત્રો 20 થી 25 રૂપિયા જેટલો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો ભારતીય બુલિયન માર્કેટમાં આજે એટલે કે 2 જાન્યુઆરી 2024 ના રોજે સોનું અને ચાંદી મિત્રો મોંઘા થયા છે. આજે મિત્રો સોનાના ભાવમાં 10 ગ્રામના મિત્રો 63,000 રૂપિયાને પાર થયા છે. સોનાની સાથે મિત્રો ચાંદીના ભાવ પણ 74,000 રૂપિયા પ્રતિ કિલોથી વધારે છે. રાષ્ટ્રીય સ્તરે મિત્રો 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામના મિત્રો ભાવ 63,544 રૂપિયા છે, જ્યારે મિત્રો 999 શુદ્ધ ચાંદીના ભાવ 1 કિલોના મિત્રો 74,142 રૂપિયા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ મિત્રો સોમવારે સાંજે 24 કેરેટ શુદ્ધ સોનાના ભાવ 10 ગ્રામના મિત્રો 63,352 રૂપિયા હતા, જે આજે મિત્રો 2 જાન્યુઆરીના રોજે સવારે 63,544 રૂપિયા પર પહોંચ્યા હતા. આ રીતે મિત્રો શુદ્ધતાના આધાર પર સોનું અને ચાંદી મિત્રો મોંઘું થયું છે. ત્યારબાદ મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. મિત્રો ખેડૂતોને એવા સારા સમાચાર મળ્યા છે. હવે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાંથી વધુ સબસિડી મળશે. જણાવી દઈએ કે મિત્રો ડીએપી ખાતરની થેલીઓમાંથી પહેલા કરતા 40% વધુ સબસિડી મળશે. હવે મિત્રો ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતોમાં મળશે. એટલે કે મિત્રો ખેડૂતોને એક બોરીમાં 500 રૂપિયાનો નફો મળતો હતો, તો મિત્રો હવે તેમાં 1200 રૂપિયાનો નફો મળશે. એટલે કે મિત્રો 2400 રૂપિયાની કિંમતની બેગ હવે 1200 રૂપિયામાં જ મળશે. આ રીતે મિત્રો ડીએપી ખાતરમાં ખેડૂતોની મોટી બચત થશે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા અને રચકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે. આજે મિત્રો મહેસાણાના મોટાભાગના યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી અને મિત્રો છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. 1 જાન્યુઆરીના રોજે મિત્રો તેમાં ભાવમાં આંશિક વધારો નોંધાયો હતો. મહિના પહેલા મિત્રો ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં મિત્રો 1,025 રૂપિયાથી 1,150 રૂપિયા સુધી ભાવ જોવા મળ્યા હતા અને આ મહિને મિત્રો એરંડાના ભાવમાં 100 રૂપિયાથી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એરંડાના ભાવમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. ત્યારે મિત્રો એરંડાના મણના મિત્રો 1,186 રૂપિયાથી ખેડૂતોને મળ્યા હતા. છેલ્લા 2 અઠવાડિયાથી મિત્રો એરંડાનો ભાવ મિત્રો 1,050 રૂપિયાથી 1,186 જેટલો જો મિત્રો જોવા મળ્યો છે. એટલે કે મિત્રો ભાવમાં હાલ સ્થિત જોવા મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે મિત્રો થવાના હોય તો તમને મિત્રો સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. કુંવરબાઈનું મામેરું સહાય યોજનાના અર્હગઢ મિત્રો કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વ ઘોષણા પત્રના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ મિત્રો અપલોડ કરવાની રહેશે અને ત્યારબાદ મિત્રો અરજી સબમિટ કરવાની હોય છે. અને જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજીને મિત્રો જ્યારે અપ્રૂવ થશે ત્યારે મિત્રો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર મિત્રો 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. ત્યારબાદના ખેડૂત સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે મિત્રો જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો મિત્રો અલગ અલગ જણસીની ખેતી કરે છે અને સારા ભાવની આશાએ ડીસા અને પાલનપુર માર્કેટ યાર્ડમાં વેચી આવક મેળવતા હોય છે. આજે મિત્રો નવા વર્ષના પ્રથમ દિવસે ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.
આજે મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં મગફળીની 1253 બોરીની આવક નોંધાઈ હતી. પ્રતિ 20 કિલોના ભાવ મિત્રો 1285 રૂપિયા નોંધાયા હતા. તેમજ મિત્રો પાલનપુર માર્કેટ યાર્ડમાં મગફળીની 496 બોરીની આવક નોંધાઈ હતી. તેના ભાવની વાત કરીએ તો મિત્રો ત્યાં પાલનપુરમાં મગફળીના ભાવ 1505 રૂપિયા બોલાયા હતા. તો આજે મિત્રો ડીસા માર્કેટ યાર્ડમાં એરંડાની 528 બોરીની આવક થઈ હતી. પ્રતિ 20 કિલોને ભાવની વાત કરીએ તો મિત્રો ત્યાં 1169 રૂપિયા બોલાયા હતા. તેમજ મિત્રો પાલનપુર માર્કેટ યાર્ડમાં 864 બોરીની આવક થઈ હતી, જેના ભાવ મિત્રો 1166 રૂપિયા બોલાયા હતા. ત્યારબાદના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને અને ખેતીમાં વિકાસ કરી શકે તે માટે મિત્રો સરકાર દ્વારા ઘણી યોજનાઓ દ્વારા સહાય આપવામાં આવે છે. આવી જ મિત્રો એક યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે, જેમાં મિત્રો ખેતીની જમીન પર માત્ર 7% જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે. અને આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ટૂંકા ગાળા માટે લોન આપવામાં આવે છે, જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો ખરીદી શકે છે અને અન્ય ખર્ચાઓને પણ પહોંચી શકે છે. આનો એક કાયદો એ છે કે મિત્રો ખેડૂતોને આ યોજના હેઠળ મળતી લોન પર બહુ વ્યાજ ચૂકવવું પડતું નથી. મિત્રો ખેડૂતો તેમની જે જમીન છે એના ઉપર મિત્રો 7%ના વ્યાજ દરે મિત્રો લોન લઈ શકે છે.